वादनय षट्द्राव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। આજે આપણે સૌ ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા નામનો એક સરસ મજાનો ગ્રંથ છે. નેમિચંદ ભંડારીએ આજથી લગભગ 350-350 વર્ષ પહેલાં, એટલે આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી પહેલાં જેની રચના તેઓ શ્રીએ કરી છે એવી ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા શાસ્ત્રને આધારે પર્વ અંગે, મિથ્યા, વિપરીત, પાપમયી ઉત્સવો અને પર્વો અંગે અને ધાર્મિક પર્વો જે અભિનંદનીય છે, અનુકરણીય છે તે પર્વો અંગે આપણે લખેલા લેખકનું ગ્રંથકર્તાના હાર્દિક ભાવોને આપણે વાગોળવાના સુપેરે પ્રયત્ન કરવાના છીએ. સૌથી પહેલાં સમ્યક સારા એવા પર્વો, પુણ્ય પર્વો અને પાપને વધારનારા, મિથ્યા અભિપ્રાયને વધારનારા, આપણા અજ્ઞાનને વધારનારા, મોહને વધારનારા એવા જે મિથ્યા પર્વો છે એ મિથ્યા પર્વોની નિંદા અને એ પર્વોનું પ્રચલન કરાવનારની પણ નિંદા એ મૂળ વિષય છે. પણ એના અનુસંધાનમાં જ આ 25મી ગાથા પણ છે. એટલે આજે આપણે 4-5 ગાથાઓ જે આમાંથી જોવાના છીએ એકબીજા સાથે સંકળાયેલી ગાથાઓ છે. 25મી ગાથા છે ભવિતવ્યતા અલંગ્ય હૈ. ભવિતવ્યતા ઉલ્લંઘન કરવા લાયક નથી, કોઈ ઓળંગી જ ન શકે. કેમ, કેવી રીતે? સરસ મજાની વાત આમાં કરી છે, જોઈએ આપણે. જિન ગુણ રયણ મહાણી લદ્ધૂણ વિકિમ્ણ જાયમિચ્છતમ અહલદ્ધેવી વિહાણે કિમ વિણાણ પુણો વિદારિદમ. जिन गुण रतन भंडार पामिथ्यात्व को जाता नहीं आश्चर्य बहु वैभव मिले पर कृपण तो नित निर्धनी. મૂળ ગાથા ઉપર આપણે દૃષ્ટિપાત કરીએ. जिन गुण रतन भंडार पा, जिण गुण रयण महाणी, जिन ગુણરૂપી રત્નોની મહાનિધિ લદ્ધૂણવી પામીને પણ કિમ ન જાય મિચ્છત્તમ, મિથ્યાત્વ કેમ નથી જતો. આપણે એમ કહીએ, સરસ મજાની અમોઘ ઔષધિ લીધા બાદ, દવાનું સેવન કર્યા બાદ પણ રોગ કેમ મટતો નથી, રોગ કેમ નાસીપાસ થતો નથી, સ્વાસ્થ્ય કેમ કેળવાતું નથી? તો કેવડો મોટો પ્રશ્ન છે. એવી જ રીતે આ जिन गुण रतन भंडार, जिन धर्म पामीने, महानिधि पामीने पण संसार, मिथ्यात्व, अज्ञान केम जतो नथी. अहलद्धेवी विहाणे किम विणाण पुणो विदारिद्यम. आने माटे बहु सरस बात करी. आश्चर्य बहु वैभव मिले अथ लद्धेवी विहाणे, वैभव पामीने पण किम विणाण पुणो विदारिद्यम, केम दारिद्र्य નથી જતો, કેમ કૃપણ તો નિત નિર્ધની.
ગરીબ જ બની રહે છે, કૃપણ પુરુષ દરિદ્રી જ બની રહે છે. નિધાન પામીને ધન પામીને પણ કહેવા એમ માગે છે જગતના સંસારી જીવોને, અજ્ઞાની જીવોને તત્વજ્ઞાનના સંસ્કાર, યથાર્થ આત્મકલ્યાણનો માર્ગ મળ્યા બાદ પણ, મહાનિધિ ધર્મની નિધિ મળ્યા બાદ પણ વિચારોથી, વર્તનથી જીવો દરિદ્રી કેમ બની રહે છે, ગરીબડા કેમ બની રહે છે, દુઃખી કેમ બની રહે છે, એના ઉપર કવિ અચરજ વ્યક્ત કરે છે, આશ્ચર્ય વ્યક્ત કરે છે અને કહેવા એમ માગે છે અહો ભવિતવ્યતા અલંઘ્ય છે, એને કોઈ ઓળંગી ન શકે. अर्थ જોઈએ આપણે. जिनेन्द्र भगवान के गुण रूपी रत्नों की महानिधि प्राप्त करके भी આપણે એમ કહીએ જૈન ધર્મ અંગે કેટલા મહિમાપરક કાવ્યો, કેટલી સ્તુતિઓ, કેટલા સ્તવનો શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. તો ધર્મ, જૈન ધર્મનું મળવું, તત્વનું મળવું, આ માર્ગનું મળવું, મહાનિધિનું મળવું બરાબર છે. जिनेन्द्र भगवान के गुण रूपी रत्नों की महानिधि प्राप्त करके भी मिथ्यात्व क्यों नहीं जाता, विपरीतता केम નથી જતી, અજ્ઞાન કેમ નથી ટળતું. આ તો એવું થયું કે હાથમાં દીવો લઈને ખાડામાં પડવા જેવા માઠા કામ આ જીવે કર્યા. यह महान आश्चर्य है. कविને આમાં આશ્ચર્ય લાગે. અથવા નિદાન પાકર કે ભી કૃપણ પુરુષ, गरीब पुरुष, तवंगर मानस तो दरिद्री ही रहता है, इसमें क्या आश्चर्य की बात. निधान पामीने पण खाली हाथ ने खाली हाथ ज जीव रहे एवा कृपण, कंजूस, महादरिद्री, भाग्ये दरिद्री, भावनाए दरिद्री रहनारा जीवोना दारिद्र्य पर कविने आमा आश्चर्य थाय छे, करुणा उपजे छे. कहेવાનો अर्थ એટલું જ, जिन धर्म મળ્યો, जैन संस्कारों મળ્યા, तीर्थंकरों वारसो મળ્યો. रजकण तारा रखड़ से जेम रखड़ती रेत, पछि नर भव पामीश क्या, चेत चेत नर चेत. જેવી રીતે વૈરાગ્યની આવી પ્રેરણા આપણને આપવામાં આવે છે, એવી જ રીતે આમાં કવિ આશ્ચર્ય વ્યક્ત કરતા કહે છે ધર્મની નિધિ, જીન ધર્મની નિધિ, સંસ્કારનો વારસો, તીર્થંકર મુનિ ભગવંતોનો વારસો, ગણધર ભગવંતોનો વારસો જેને મળેલ હોય છતાં બુદ્ધિએ, માન્યતાએ, અભિપ્રાયે, વાણીએ, વર્તનમાં, પરિણામોમાં, અભિપ્રાયમાં જો ગરીબડોને ગરીબડો જ બની રહે છે તો ખરેખર એમના દુઃખોને, એમની ગરીબાઈને, એમના દારિદ્ર્યને કોઈ પણ દૂર કરી શકવાના નથી. આપણે એમ કહીએ છીએ દર્શન પાઠમાં, जिन धर्म विनिर्मुक्तो माभुवं चक्रवर्त्यपि सचिन्तोऽपि दरिद्रोऽपि जिन धर्म निवासनम्. जिन धर्म विनिर्मुक्तो माभुवं चक्रवर्त्यपि, जिन धर्मने છોડીને મને જો ચક્રવર્તીનું પદ પણ મળે તો પણ મારે જોતું નથી. સચિંતો અપી દરિદ્રો અપી, ગમે તેટલી ચિંતાઓથી ઘેરાયેલો રહું, ગમે તેટલી ગરીબાઈના ખાડામાં ઉતરવું પડે તો ઉતરી જાઉં, પણ મારે ધર્મનો સથવારો રહે, ધર્મના સથવારા વિના મારું જીવન નથી. એવા ભાવો આપણે દર્શન પાઠ જેવામાં ભાવીએ છીએ. કહેવાનો અર્થ કવિનો આમાં એટલો જ મૂળ ભાવાર્થ છે. ધર્મ જેને મળ્યો પણ ધર્મ ધન મળ્યા બાદ પણ જીવ धर्मना संस्कारों केम अड़गो रहे छे. जिन धर्म को पाकर भी यदि मिथ्यात्व भाव नहीं चला जाता, तीर्थंकर जेवा तीर्थंकरो मळे, माँ जिनवाणी जेवी माँ जिनवानी मळे. सुनने से संसार का रस शिथिल हो, गुनने से गायक का मंगल मिलन हो. तुझको नमन है, तुझको नमन है, तेरो नाम धन्य है. આવી માં જીનવાની મળે,
આવા નિર્ગ્રંથ સંત મળે જે હરતા ફરતા સિદ્ધ ભગવાન હોય, જેમની શાંત દિગંબર મુદ્રા દેખીને પણ જીન ધર્મની શીખ આપણને મળે. અરે આવા દેવ, આવા ગુરુ, આવા શાસ્ત્ર મળ્યા, આવો આગમ મળ્યો, આગમની પરંપરા મળી. પણ અરે રે કહે છે, जिन धर्म को पाकर भी यदि मिथ्यात्व भाव नहीं चला जाता. मिथ्यात्व भाव एक शब्द में असंख्यात लोक प्रमाण समग्र अध्यवसान भावों ने आमा बात करी छे. कशायो केम नथी छूटती, प्रमाद केम नथी छूटतो, आळस केम मरड़तो नथी आ जीव, पाप वृत्ति केम नथी छूटती, पाप प्रवृत्ति केम नथी छूटती, पुण्यना मार्गे कल्याणना मार्गे आ जीव केम नथी आवतो, अहितने मार्गे अकल्याणना मार्गे विषय वासनाना मार्गे भोगोने मार्गे ज केम जाए छे. एम कहेवा मांगे छे. जिन धर्म को पाकर भी यदि मिथ्यात्व भाव नहीं चला जाता है तो बड़ा आश्चर्य है. करुणा उपजे जोय, बहु मोटो अचरज था. यहाँ ऐसा समझना कि जिसकी भली होनहार नहीं है, जो एनो मर्म भली होनहार नहीं है, उसका ऐसा ही स्वभाव है. एनो एवो स्वभाव छे. खोटी होनहार ज खोटी होय तो एने गमे तेवा सत्संग मळे, स्वाधीनता मळे, देवगुरु धर्म मळे, साधर्मी मळे. ए अळगा ने अळगा ज रहेवाना, खाली कम ज रहेवाना. जेम कहेवाय छे, केवळ आगळ रह गई कोरो, केवळीना आंगने जईने पण आ जीव खाली खम आवी जाय छे. तो એને જૈન ધર્મ મળ્યું ન મળ્યું બધું સ્વાભાવિક છે. કૃપાળુ દેવને એકવાર શિષ્યોએ પૂછ્યું, માર્ગ આ જીવોને અગમ કેમ બનેલું છે? તો શ્રીમદજીએ જવાબ આપ્યો, માર્ગ અગમ કઠિન માટે બની રહ્યું છે કેમ કે ભક્તિ અને સત્સંગ અને આરાધના બધા વિદેશ ચાલ્યા ગયા છે, જતા રહ્યા છે. મોક્ષ માર્ગ બહુલો વર્તમાન આ કાળમાં, મોક્ષ માર્ગ બહુલોપ વિચારવાત્માર્થીને અત્રે કયો અગો. આવી સ્થિતિ છે. એટલે કવિ પોતાના મનને મનાવે છે, જેની હોનહાર ખોટી હોય એનો સ્વભાવ જ આવો. ધર્મ મળે તોય તે ધર્મના રંગે રંગાતો નથી. એસા જાણકર સંતોષ કરના. સંતોષ કરના એટલે પોતાની સમજૂતી કાઢવી. કોઈ કોઈને સુધારી શકવાના નથી, કોઈ કોઈને સમજાવી શકવાના નથી. હવે કહે છે, आगे जिन्होंने सम्यक तो होने के कारण रूप धर्म पर्व स्थापित किए हैं उनकी प्रशंसा. હવે ઓલી ખોટી હોનહાર હોય એ ઉલ્લંઘનીય નથી, કોઈ કોઈને સુધારી શકવાના નથી. એટલે આમાં સરસ મજાની જે ગૃહસ્થ આશ્રમમાં ગૃહસ્થના જીવનમાં પર્વોના પ્રસંગો બને. અમસ્તે ઉત્સવ પ્રિયા જનાહ, લોકો આખું જગત ઉત્સવ પ્રિય છે એમ કહેવાય છે. તો હવે સૌથી પહેલાં ધાર્મિક પર્વોની વાત કરે છે. ધાર્મિક તહેવારો, ધાર્મિક ઉત્સવ. સામાન્ય રૂપે આપણે વાત કરીએ, કેટલાક પર્વો ત્રૈકાલિક હોય, કેટલાક પર્વો તાત્કાલિક હોય. પર્વોના બે પ્રકાર. ત્રૈકાલિક જે સનાતન ધારા પ્રવાહે અનાદિકાળથી સનાતન પદ્ધતિએ જે ચાલ્યા જ આવે છે, જેમ કે પર્વાધિરાજ દશલક્ષણ મહાપર્વ છે, એવા પર્વો સનાતન ચાલ્યા જ આવે છે. તો ત્રૈકાલિક પર્વો જે સાર્વકાલિક હોય, સાર્વભૌમિક હોય, બધે જ ઉજવાતા હોય અને બધા જ કાળમાં ઉજવાતા હોય. પણ તાત્કાલિક પર્વો ક્ષેત્ર સંબંધી, કાળ સંબંધી બધા એ લાગતા વળગતા હોય. જેમ કે મહાવીર જયંતિ, ભગવાન મહાવીરનો જન્મદિવસ મહાવીર જયંતિના નામે આપણે ઉજવીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણનો દિવસ છે, એને દીપાવલી, દિવાળીના નામે આપણે ઉજવીએ છીએ. અથવા વિષ્ણુકુમાર મુનિરાજ, જેમણે 700 મુનિઓ પરના ઉપસર્ગને દૂર કર્યા, તો એ ઉપસર્ગ નિવારણના મહાપુણ્યના દિવસને રક્ષાબંધન પર્વના નામે આપણે ઉજવીએ છીએ. તો આવા પર્વો બધા તાત્કાલિક પર્વો કહેવાય.
અને દશલક્ષણ ધર્મ આદિ જે છે એ સનાતન બધા પંચકલ્યાણકોના પર્વો છે, બધા તીર્થંકરોના અનાદિકાળથી ઉજવાતા આવેલા ત્રૈકાલિક પર્વો છે. આમાં તો વાત એટલી જ કરે છે, ધાર્મિક પર્વોના જે સ્થાપકો છે, જે કાળે પણ જેણે પણ ચાલુ કર્યા હોય એવા ધાર્મિક પર્વોની સ્થાપના કરનારની પ્રશંસા એમને માટે કવિ અભિનંદન પાઠવે છે. સોજય ઉજેણ વિહિયા સંવત્સર ચાઉ માસીય સુપૌવા નિંદમ ધયાણ જાયઈ જસ મહાબાઉદમ મયી. સો જયઉ એટલે તેઓ જયવંત વર્તો. હિન્દી છાયા આપણે વાંચીએ. जिन पर्व संवत्सर चतुर्मासिक चलाए वे जिए नित अधार्मिक भी उन दिनों निज मति धर्ममयी करे. શું કીધું આમાં? जिन पर्व संवत्सर चतुर्मासिक चलाए वे जिए. ये शतायुषी થાવ, એ લાંબુ આયુષ્ય જીવો, લાંબા કાળ સુધી જીવો. સો જયું તેઓ જયવંત વર્તો. કોણ? જેણ વિહિહા, જેણે કયા છે, જેણે ચલાવ્યા છે. સંવત્સર સાંવત્સરિક એટલે પર્યુષણ પર્વ આદિકના ક્ષમાવાણી પર્વ જેવા ચાઉ માસિક ચાતુર્માસિક પર્વ, જે મુનિરાજોનો વિહાર બંધ થાય, શાસ્ત્રોની રચના થાય અને શ્રાવકોને મુનિચર્યા સાથે આહાર આપવાના અવસરો અને આહારદાનની વિધિ નિહાળવાના દર્શનો. ખરેખર તો ચાતુર્માસના દિવસો એટલે શ્રાવકો માટેની શ્રમણ બનવાની પાઠશાળા ખુલે. શ્રમણ બનવાની પાઠશાળા ખુલે અને પાઠશાળા ચલાવનારા શ્રમણ મુનિ ભગવંતો ગામના નિકટમાં આવીને તેઓ વસતા હોય, મંદિરોમાં વસતા હોય, શ્રાવકોના આસપાસમાં રહેતા હોય. આવા ધન્ય છે શ્રાવકોના પુણ્યના ઉદય, જેમને માટે આવા પર્વના દિવસો આવે છે. સંવત્સર ચાઉ માસીય સુપૌવા, આવા સુપૌવા સારા પર્વો જેમને ચલાવ્યા. કેમ? નિંદમ ધયાણ જાય, હંમેશા નિંદમ ધયાણ જાય એટલે અધાર્મિક લોકો પણ જાય એ તે દિવસે ધર્મમય થઈ જાય છે. જસ મહાબાહુ ધમ્મમય. હિન્દીમાં કેટલું સરસ લખ્યું છે, નિત અધાર્મિક ભી, જે નિંદનીય અધાર્મિક લોકો પણ ઉંદીનો તેવા દિવસોમાં નિજ મતિ ધર્મમયી કરે. અરે ભાગ્યશાળી સત્પાત્ર જીવો તો ધાર્મિક પર્વોના દિવસે ધર્મમય તો થાય જ છે, થવું જ જોઈએ એક વાત. પણ જે નિંદનીય છે, જે પાપી જીવો છે, અધાર્મિક જીવો પણ આવા પર્વના દિવસોમાં પાપના ભયે, અરે નરકના બીકે, નરકના ભયે પણ ધર્મ તરફ આવે છે. કવિ એમ કહે છે, કવિનો વિશ્વાસ છે. આમાંથી એક વાત બહુ સરસ સમજવા જેવી છે. ધાર્મિક પર્વોના દિવસો ધર્માત્માઓ તો ધર્મની આરાધના કરે જ છે, પણ જગતના પાપી, લોભી, ક્રોધી આવા જીવો પણ આવા પર્વના દિવસોમાં ધર્મના રંગે રંગાય છે. આમાંથી શું અર્થ કાઢવાનો આપણે? જો આવા અષ્ટાનિકા, દશલક્ષણ આવા પર્વના પવિત્ર દિવસોમાં યદી જો આપણામાં વિવેક ભાન ન રહે, ન કાલાચારનો ખ્યાલ, ન ક્ષેત્રાચારનો ખ્યાલ જો આપણને ન રહેતો હોય તો સમજી જ લેવાનું આપણે ધર્માત્માથી ગયા જ છીએ. કેમ કે આમાં તો કહે છે કે જે ક્રોધી, માની, માયાવી, લોભિયા જીવો પણ ધર્મના દિવસોમાં ધર્મના રંગે રંગાય. માટે આવા ધર્મના પર્વો ચલાવનારા તેઓ ધન્ય છે. અને જો આપણે પ્રમાદને લીધે, વિષય ભોગોને લીધે, લૌકિક ઉજવણી અને ઉત્સવને લીધે, લોકાચાર અને અન્ય લોક પ્રવૃત્તિને લીધે ધાર્મિક પર્વોના દિવસોમાં જો ધર્મ પર્વોથી આપણે અળગા રહેતા હોય તો આપણે નિંદાને જ પાત્ર છીએ, એમ આમાંથી અર્થ નીકળે છે. આપણે સમજવું જોઈએ. जिन पर्व संवत्सर चतुर्मासिक चलाए वे जिए नित अधार्मिक भी
नित अधार्मिक भी उन दिनों निजमती धर्ममयी करे। निजमती पोतानी मती तेओ धर्ममयी करे। विचारे वाणीए वर्तने तेओ धर्मना रंगे रंगाय छे। विचारजो घणुं बधुं आ छंद आपणने शीखवाड़ी जाय छे। अर्थ वांचीए छीए आपणे। वे महापुरुष जयवंत हो जिन्होंने सांवत्सरिक, वार्षिक, दैवसिक, पाक्षिक, अर्धमासिक, मासिक, 6 मासिक, 9 मासिक, वार्षिक, सांवत्सरिक जेवा बधा प्रतिक्रमणना पाठमां वगैरे चरणानी योगना ग्रंथोमां प्रतिक्रमण, आलोचना, प्रतिक्रमण कल्प, आलोचना कल्प, प्रत्याख्यान कल्प एना नामे अमृतचंद्राचार्य देवे समयसार ग्रंथादिराजमां 3 कळशो लखेला छे। 225, 26 અને 27 નંબર એમાં બધા 49 બોલ આવે છે। મન વચન કાય કૃત કારિત અનુમોદના સંડમ સમારંભ અને આરંભ એવી રીતે 9 કોટિપૂર્વક 49 ભંગો દરેકના આપે છે। આવા બધા નિયમો હોય છે શ્રાવકાચારમાં। वे महापुरुष जयवंत हों जिन्होंने सांवत्सरिक, वार्षिक तथा चातुर्मासिक, चातुर्मासिक जेम मैं हमणा कीधुं चौमासो बेसे चातुर्मास आवे એટલે વર્ષા ઋતુ બેસે, વર્ષા ઋતુ આવે તો એવા સંજોગોમાં મુનિ ભગવંતોનો હવે વિહાર બંધ થાય। તેઓ જ્યાં હોય ત્યાં જ વિરાજમાન થતા હોય, જ્યાં ચૈત્યાલયમાં હોય, જ્યાં જીન મંદિરમાં હોય, જ્યાં નિવાસ સ્થાન લાયક એમના માટે સ્થળ હોય ત્યાં શ્રાવકોનું જીવન, શ્રાવકો પોતાની આજીવિકા કરતા હોય એવી જગ્યા રહે અને પોતાના આહારચર્યાને પણ પાળે અને ઈર્યાને પાળે, એશનાને પાળે અને શાસ્ત્રાદિક લખવાનું કાર્ય, શ્રાવકોને ધર્મોપદેશનો તેઓ કાર્ય સંપન્ન કરતા હોય એટલે સહેજે શ્રાવકોને એનો યોગ મળે। चातुर्मासिक आदि 10 लक्षण अष्टानिका वर्षमां 10 लक्षण पर्व 3 वखत आवे छे जेने आपणे पर्युषण पर्व पण कहीए, 10 लक्षण पर्व पण कहीए, अष्टानिका पर्व पण कहेवाय छे। तो अष्टानिका पण 3 वखत आवे छे। तो सांवत्सरिक, 10 लक्षण, अष्टानिका आदि पर्व के धर्म के पर्वों का विधान किया, प्रारंभ किया। वे महापुरुष जयवंत वर्तो जिनके प्रभाव से निंदनीय पुरुष भी, जो निंदनीय पुरुष, पापी मां पापी पुरुष पण कठोर मां कठोर जीवो पण बधा धर्म बुद्धिवाळा थाय छे। કેટલો વિશ્વાસ છે આ કવિરાજને, નેમિચંદ ભંડારી સાહેબને। તો આપણે જે ધર્માત્મા છીએ, આપણે જે જીન ધર્માવલંબી છીએ, જો આપણે આનાથી અળગા રહીએ છીએ, જો આપણે ધર્મ આરાધનાથી જો અળગા રહીએ છીએ तो आपणे समझी लेवानुं खरेखर आपणा धर्मात्मा रूपी व्यक्तित्व उपर प्रश्न चिन्ह छे। भावार्थ वाँचुं छुं। महापापी जीव भी इन 10 लक्षण आदि पर्वों में जिन मंदिर जाकर धर्म सेवन करते हैं, अरे जेनी साथे बनतुं न होय एनी साथे पण आपणे वात्सल्यथी वर्तीए छीए, एने पण 10 वखत आपणे क्षमा याचना करता होय छीए। आवी तो कशायनी बंधता, परिणामों विशुद्धि एक मुमुक्षु आत्मार्थी जीव में होवो जोईए। महापापी जीव भी इन 10 लक्षण आदि पर्वों में जिन मंदिर जाकर धर्म सेवन करते हैं, इसलिए धर्म पर्वों के कर्ता એટલે प्रचलन पद्धति परंपरा चलावनार पुरुष धन्य है। एवी रीते आमां एने अभिनंदन पाठव्या। आ तो थयो पर्व अंगेनो सवळो पक्ष। हवे एनो आवळो पक्ष એટલે મિથ્યા પર્વો ચલાવનારા લોકોની પણ ખબર લે છે આમાં। आगे मिथ्यात्व को प्रबल करने वाले पर्व, जो आ शब्दों तरफ ध्यान आपजो, मिथ्यात्व को प्रबल करने वाले पर्व एम लखे छे। आना तरफ खास 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 नोंध लेजो। जे मोह में वधारो करे, जे कषाय में वधारो करे, श्रुत परिचित ने अनुभूत आपड़ा अनादि कालना मोहना संस्कारों ने, अज्ञानना संस्कारों ने, उपयोगनी चंचलता ने, विपरीत अभिप्राय ने
બદ ઈરાદાને, ખોટી વાસનાને, વિપરીત જ્ઞાનને, મિથ્યા શ્રદ્ધાને, વિપરીત આચરણને, શિથિલાચારને, પ્રમાદને, રાત્રિ ભોજન જેવી ખોટી પ્રવૃત્તિને, અન્યાય અનીતિને, અભક્ષ ભક્ષણને, આવી એક લાંબી યાદી તૈયાર કરો. આ જેટલો જે કાંઈ મિથ્યાત્વ છે એ મિથ્યાત્વને પ્રબલ કરનારા પર્વો, એને પોષણ આપનારા કરવો. પર્વો જે છે જીનોને રચે, જેમણે રચ્યા છે, જેમણે પ્રારંભ કર્યા છે, એની નિંદા કરે છે. મારે ખરેખર કહેવાનું મન નથી, છતાં પણ એક વાતની હું ચોક્કસ નોંધ લઈશ. આજકાલ સમાજમાં લગ્ન થાય, કોઈના મેરેજ થાય, તો મેરેજ પછી રાત્રિના સમયે ગ્રીન ગ્રાસ ઉપર રિસેપ્શન આદિકની સ્વૈરાચારી સ્વચ્છંદી, જ્યાં પાંચો ઇન્દ્રિયોનો સામ્રાજ્ય હોય, પાંચ ઇન્દ્રિયોના જીવોનું કંદન થતું હોય, એ રિસેપ્શન આદિની જે મહાતામસિક પ્રવૃત્તિઓ તો ચાલે જ છે, પણ એમાં હજી એકનો ઉમેરો થયેલો છે, મેરેજ બિફોર મેરેજની સેરેમની. એટલે મેરેજ પહેલાંની જે સેરેમની કરવામાં આવે છે, લોકલાજને એળે મૂકી, લોકલાજને અભેરાઈ ઉપર મૂકીને જે બિફોર મેરેજની જે સેરેમની જે ઉજવવામાં આવે છે, એ મહા તીવ્ર તામસિક વૃત્તિને, તીવ્ર રાજસિક પ્રવૃત્તિને, કશાયને વધારો કરનારા બધા આપણા જીવનમાં બધા પ્રસંગો બને છે. અરે ગ્રહસ્થ છે તો લગ્ન પણ કરે, સંતાનો પણ થાય, ગ્રહસ્થી પણ કરે, ધંધો કરે, વ્યાપાર કરે, પણ આટલી સ્વચ્છંદતા અને આવી સ્વચ્છંદી વૃત્તિ તો ન જ હોય ને. હવે આ કાળ 350-350 પહેલાંનો છે જ્યારે આની વાત કરી છે. मिथ्यात्व को प्रबल करने वाले पर्व जिन्होंने रचे उनकी निंदा करते हैं. एवा महामूर्खोनी पण आमां निंदा करवामां आवे छे. हिंसक पर्वोनी निंदा, जो आमां लख्युं छे हिंसक पर्वोनी निंदा, ઉપર ઉત્થાનિકામાં લખ્યું છે આવા પર્વ ચલાવનારની નિંદા. નામમ પિતસ સુહમ, આ બિલકુલ મોઢે કરવા જેવી ગાથા છે. નામમ પિતસ સુહમ જેણ નિદિઠાઈ મિચ્છ પૌવાઈ, જે સિંહણ સંગાઓ ધમ્મીણ વિહોઈ પાવમયી. 26 નંબરની ગાથા જેમાં મિથ્યા પર્વોની નિંદાની વાત કરી હતી, એમાં એક બહુ સરસ વાત આવી હતી કે દશલક્ષણ વગેરે સમ્યક યથાર્થ પર્વો, પાવન પર્વોની પદ્ધતિ ચલાવનારા ને ધન્ય છે તેઓ જીવો જયવંત વર્તો, કે જે પર્વોમાં નિંદનીય જીવોની પણ બુદ્ધિ ધર્મમાં લાગે છે. ખોટા અભિપ્રાયવાળા, ખોટી પ્રવૃત્તિવાળા જીવો પણ ધર્મમાં લાગે છે. હવે એનાથી ઊંધી વાત કરશે કે એવા ખોટા પર્વોના દિવસોમાં ભલભલા મોટા માંધાતા ધર્માત્મા ધર્મિષ્ઠ જીવો કહેવાતા પણ આ વહેતી ગંગામાં હાથ ધોવે છે. હાથ શું ધોવે છે? ગળા ડૂબ એમાં નહાય છે. નામમ પિતસ અસુહમ, એમનું નામ લેવું પણ અશુભ છે. જેણ નિદિઠાઈ મિચ્છ પૌવાઈ, જેમણે મિથ્યા પર્વો ચાલુ કર્યા. જે સિમ અણુસંગાઓ, જેના અનુસંગે એટલે જે પરિસ્થિતિ, જે પર્વોના નિમિત્તે ધમ્મીણ વિહોઈ પાવમયી, ધર્માત્માનું હૃદય પણ પાપમય થાય છે. ધર્માત્મા પણ ધર્મને અભેરાઈ ઉપર મૂકીને, ધાર્મિક પ્રવૃત્તિને અભેરાઈ ઉપર મૂકીને આ રાગના રંગે, વિષય ભોગોના રંગે રંગાઈ જાય છે. માટે આવા ધાર્મિક પર્વોની અને ધર્મ પર આવા મિથ્યા પર્વોની પદ્ધતિ ચલાવનારા અને હિંસક પર્વોની પદ્ધતિ ચલાવનારા એમની નિંદા કરવામાં આવે છે અને આવા પર્વની પણ નિંદા કરવામાં આવી છે. જો આમાં આગળ અર્થમાં લખ્યું છે, પહેલાં આપણે હિન્દી છાયા બોલીએ. मिथ्या पर्व के दर्शकों का नाम लेना भी अशुभ, मिथ्या पर्व के दर्शकों का नाम लेना भी अशुभ. દર્શક એટલે અહીંયા દેખાડનારા.
આમ જ છે. ટાંટિયા ખેંચનારા, ખાડામાં નાખનારા, અટકવાના રસ્તા ઘણા છે. આ જીવનમાં આપ વિચારી જોજો, સ્વાધ્યાયની પ્રેરણા કેટલા લોકો જે છે આપે છે, અને બહાર બધા ભ્રમણ માટેની પ્રેરણા પકડીને લઈ જાય. આપણને સ્વાધ્યાયમાં પકડીને કેટલા લોકો આવે છે. આપણને કોઈ દિવસ કોઈ પૂછે છે, તમે આજે સ્વાધ્યાયમાં નથી ગયા, કાલે તમે નહોતા આવ્યા, આવો તમે સ્વાધ્યાયમાં, હાલો ને આપણે સ્વાધ્યાયમાં જઈએ. સ્વાધ્યાયમાં ધર્મની આરાધનામાં આપણને કોઈ પ્રેરણા નથી આપતા, કોઈ આંગળી પકડીને આપણે નથી જતા. અરે ધન્ય છે તે જીવો જેમને આવા પ્રેરણા સ્ત્રોત મળી રહે છે. વહેલી સવારે ઉઠીને આવા પુણ્ય પુરુષોનો સ્મરણ કરવું જોઈએ. હંમેશા આપણને જે મહાબલ રાજાને આંગળી પકડીને સ્વયં બુદ્ધ મંત્રી હંમેશા ચિંતામાં રહેતા કે મહાબલ રાજાને ધર્મના સંસ્કાર ક્યારે મળશે. મહાબલ રાજા એટલે આદિનાથ ભગવાનની વાત કરું છું. આવા સ્વયં બુદ્ધ મંત્રી જેવા સાધર્મીઓ જો આપણને મળતા હોય, જો હંમેશા આપણને સ્વાધ્યાયની પ્રેરણા આપતા હોય, પૂજા આરાધનાની પ્રેરણા આપતા હોય, સંયમની આરાધના આપતા હોય, તો એમના આપણે અનંત 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 ઉપકાર માનવો જોઈએ. આ સંસ્કાર છે ખરેખર. जिन्होंने हिंसा के, हाँ हजे आनी गाथा बाकी है. मिथ्या पर्व के दर्शकों का नाम लेना भी अशुभ, उन प्रसंगों में बुद्धि धार्मिक की भी हो जाती अशुभ. બીજી લીટી બહુ સરસ છે. ઉન પ્રસંગો મેં, એવા ખોટા પ્રસંગોમાં જેની બુદ્ધિ ધાર્મિક છે, જેનામાં જરીક સમજણ છે, એ સમજણ ધરાવનારની બુદ્ધિમાં પણ ક્લેશ પેદા થાય, આકુળતા પેદા થાય, એનો ઉપયોગ ભમાય, એના ઉપયોગમાં સત્સંસ્કારો બધા ભૂસાય, અને ઓલા ખોટા સંસ્કારો બધા એ રંગે ચંગે ચढ़े. जिन्होंने हिंसा के कारण रूप ऐसी होली, जो હોળી જેવા પર્વો, જે આમોદ પ્રમોદ, જેમાં શીલ ભંગના નિયમથી પ્રસંગો બને, શીલ ભંગના પ્રસંગ બને, અભક્ષ ભક્ષણના પ્રસંગો બને, તામસિક વૃત્તિના પ્રસંગો બને, સામાજિક મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવે. जिन्होंने हिंसा के कारण रूप ऐसे होली, દશેરા રાવણ દહન, મહાહિંસ. અરે એ રાવણનો જીવ તો હાલમાં નરકમાં સાતિશય 16 કારણ ભાવનાઓની ઓથે તીર્થંકર પ્રકૃતિ બાંધે છે. વિચાર તો કરો, જે સીતાનું અપહરણ કરી ગયો એ જીવ તીર્થંકર પ્રકૃતિ બાંધે છે, અને એ સીતાનો જીવ ત્યાં 16માં સ્વર્ગે ગણધરનો પુણ્ય બાંધે છે. જે ભવમાં જ્યારે ભવિષ્યમાં રાવણનો જીવ તીર્થંકર થશે, ત્યારે સીતાજીનો જીવ ગણધર બનીને મુક્તિએ જવાના છે. એટલે વિચારજો આપ, રાવણ દહન, દશેરાનું બધું ભાઈ આપણામાં ન હોય, હિંસક વૃત્તિ પ્રવૃત્તિ ત્યોહાર ન હોય, રાગ રંગ આમોદ પ્રમોદના ત્યોહારો આપણા જીવનમાં ન હોય. સંક્રાંતિ, પત્તા રમે, ગંગા સ્નાન કરે, કુંભ મેળો લાગે. विचार तो करो आप. होली, दशहरा, संक्रांति आदि पर्वों की, अरे पतंग चगावવામાં નિરીહ પંખીઓની હત્યા ન થાય? દોરી અટકાવવાથી, બાઇક પર જતા હોય દોરી અટકી જાય, પ્રાણાંત થઈ જાય, સંઘની પંચેન્દ્રિય મનુષ્યનું મરણ થઈ જાય. भाई होली, दशहरा, संक्रांति आदि पर्वों की स्थापना की जिन्होंने, तथा कंदमूल आदि का भक्षण, जो जमीकंद खाए, हाँ रताड़ा खाए, मूली खाए, गाजर खाए, भाई आओ आहार न हो. कंदमूल आदि का भक्षण नहीं खाओ તમે, હું વાંધો છે, એમાં તો વિટામિન મળે છે. भाई આવું ન હોય. कंदमूल आदि का भक्षण और रात्रि भोजन के पोषक. नहीं चाले, આપણી તો ભૂમિકામાં છે ને આપણી ભૂમિકામાં તો હાલે, આપણે ક્યાં મુનિ થઈ ગયા. અરે મુનિ થયા બાદ તો સવાલ જ નથી ઉઠતો. એક સદગ્રહસ્થ જૈનમાં જન્મેલાને પણ રાત્રિ ભોજન ન હોય. આપણા ગુરુદેવશ્રી તો આવું કહે છે, જૈનમાં જન્મેલા પણ જન્મધારીને પણ રાત્રિ ભોજન હોય નહીં. એમાં નિયમથી ત્રસ ઘાતનો પ્રસંગ આવે છે, ત્રસ હિંસાનો પ્રસંગ આવે છે. સ્થાવર નહીં, સ્થાવર તો આવે જ આવે છે.
ત્રસ એટલે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અસંગની પંચેન્દ્રિય સંગની પંચેન્દ્રિયના જીવોનો ઘાતનો પ્રસંગ નિયમથી એમાં આવે છે, એટલે રાત્રિ ભોજન ન હોય। तो कंदमूल आदि का भक्षण रात्रि भोजन के पोषक, ऐसे एकादशी आदि मिथ्या पर्वों की स्थापना, जे एकादशी पर्वोना दिवसों आवा बधा विषय भोगो भोगवामां आवता होय तो कहे छे कि उनका तो नाम भी लेना पाप बंध का कारण है, महापाप बंधना कारण है, क्योंकि उन मिथ्या पर्वों के अनुषंग से, आ शब्द बहुत सरस है, अनुषंगना घणा बधा अर्थो छे। अनुषंग एटले एने बहाने उत्सव है तो एमां जवुं ज पड़े, उजवणी है तो एमां भाग लेवुं ज पड़े, घर में ज आवा कोई विषय भोगोना लगन दिवसनी उजवणी, मैरेज एनिवर्सरी ज होय, बाळकनुं बर्थडे ज होय तो धरार धरार होटल में जवुं पड़े, जाय केम के आखा कूवामां ज भांग पड़ेली छे, एकबीजानुं जोई जोईने। मने तो घणीवार समयसारनी चौथी गाथामां जे वात लखी छे काम भोग बंधननी कथा एनो आ जीव श्रुत परिचित अनुभूत तो छे ज, पण परस्परमां आचार्यपणुं पण करे छे। हवे तमे उजव्या, हवे अमे उजवीए, तमे अमने बोलाव्या, अमे तमने बोलावीए, तमे 1 लाख खर्च कर्या, अमे 10 लाख खर्च करीए। कोने माटे भाई, कोने माटे? पापनो घड़ो कोने माटे? हवे एमां जवुं पण न होय। धार्मिक बुद्धिवाळो जीव, धर्मात्मावाळो, मंद कशाई, परिणामोनी विशुद्धिवाळो, अरे 2 4 6 भव पछी जे सिद्ध थनारो छे ए सिद्धोने पण तमे संसारमां खेंचीने लई जाओ छो, पोते पण डूबे, बीजाने पण डूबाडे। अनुषंग से, प्रसंगे, उत्सवे, बहाने, निमित्ते भव स्थिति आदिनु नाम लई छेदो नहीं पुरुषार। पुत्र वधु होय धरार जवुं ज पड़े, पति माने नहीं पत्नी ने जवुं ज पड़े, नहीं तो बाजवानुं थाय, घर भांगे तो घर हाचववा माटे बाईने एमां जवुं पड़े, पुत्र वधुने जवुं पड़े, दीकरीने एमां शामिल थवुं पड़े। विचार तो करो, पापना भोगे, नरके जवाना भोगे पण अलौकिक उत्सवों આપણે आवा उजवीए છીએ भाई। धर्मात्माओं की भी बुद्धि पाप बुद्धि हो जाती है, अर्थात धर्मात्मा भी देखा देखी से चंचल बुद्धि हो जाते हैं। थई ने चंचलता, उपयोग में हलाहल थयुं कि नहीं, उपयोग भ्रष्ट थयुं कि नहीं, परिणामों में आकुलता थई कि नहीं, चक्षुरेन्द्रियना विषयों मळ्या, ओहो हो एना तो कपड़ा सारा, एना घरे एना सारा, तो ओलो जो धर्म बुद्धिवाळो जीव छे ई परिग्रहना प्रसंगो जोई जोईने ई भ्रष्ट थयो कि नहीं, तो एने भ्रष्ट थवाना प्रसंगो आपणे ऊभा कर्या कि नहीं, पोते पाप कर्या, बीजाने पण पापना कादवना खाडामां आपणे उतार्या। माटे पाप बुद्धि थई जाय छे धर्मात्माओनी पण, अर्थात धर्मात्मा भी देखा देखी से चंचल बुद्धि हो जाते हैं। माटे आ गाथामां आवा मिथ्या पर्वो चलावनारनी निंदा आमां करवामां आवी। हवे आज प्रकरण ने बीजी एक गाथामां बहुत सरस कहे छे, जो कि आपणो मूळ विषय तो एटलो ज हतो, धार्मिक पर्वो चलावनारा, मिथ्या पर्वो अने मिथ्या पर्वो चलावनारा बंनेनी पहेलावाळानी अभिनंदननी वात, एमनी प्रशंसा, अने मिथ्या पर्वो चलावनार अने मिथ्या पर्वोनी निंदा। हवे थोड़ी संगतिनी असर केवी थाय थोड़ी एनी पण वात करीए। जो सामान्य जनों पर संगति का प्रभाव पड़ता है, जो आ बात बहुत सरस है, आ गाथा समझवा जेवी छे। मज्जठ्ठीय पुण्ये साणुसंगेण हवन्ति गुण दोषा, उक्किट्ट पुण्य पावा अणुसंगेण ढेपन्ति, अनुसंग से गुण दोष मति वाले बने, उत्कृष्ट पापर पुण्य हो सकते नहीं अनुसंग से। बहु रहस्यमयी गाथा है। आ गाथा पर આપણે કલાક સુધી સ્વાધ્યાય ચિંતન કરી શકીએ। મધ્યમ સ્થિતિ વાલે જીવો को એટલે ડગમગ 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 જે હોય, જેનામાં નિર્ણય ક્ષમતા ન હોય, જેનામાં દ્રઢતા ન હોય, ડામાડોલ હોય, જેની શ્રદ્ધા આચકલી હોય,
मध्यम स्थिति वाले जीवों को संगति से गुण दोष हो जाते हैं। जे कहे एना जे कार करे अने रवाड़े चढ़ी जाए। परंतु उत्कृष्ट परिणाम वाले जीवों को अनुसंग से पुण्य पाप नहीं होते। आ बहु मार्मिक बात है। उत्कृष्ट परिणाम वाला छे ए पुण्यना प्रसंगो आवे तोय एवो डगता नथी, पापना प्रसंगो आवे तोय खोटा काम कदी करता नथी। अनुसंग से एटले संगतिथी कांई एनामां थवानो नथी। हाँ, उत्कृष्ट परिणाम वाला होय एने कदाच एवी खोटी प्रवृत्तिना वखते हाजर रहेवुं पड़े, एमां हाजरी बतावी पड़े, उपस्थित रहेवुं पड़े, पराणे पराणे न छूटके रहेवुं पड़े, पण एने एटलो बधो पाप न लागे एवी रीते एनो बचाव आमां करेल छे। जो जीव तीव्र मिथ्या दृष्टि है उसे धर्म का निमित्त मिले तो भी उसकी धर्म बुद्धि नहीं होती। हवे ओला धार्मिक पर्वो वाली बात करो। धर्मना प्रसंगो छे एमां कीधुं तो धर्मना प्रसंगोमां निंदनीय अने पापी जीवोनी बुद्धि पण धर्ममय थाय, पण तीव्र मिथ्या दृष्टि जीव होय, मोह जेनो तीव्र होय, अनंत संसार जेनो होय, बाकी उसे धर्म का निमित्त मिले, आंगणे गंगा वहती होय, पूजा विधान अष्टानिकानी उजवणीओ, 10 लक्षण धर्मना विधान, पूजा आराधना प्रतिक्रमण सामायिक वगैरह प्रसंगों मळे, उसे धर्म का निमित्त मिले तो भी उसकी धर्म बुद्धि नहीं होती। इन्हें लाभ लेवानो भाव ज नहीं था। इन्हें एम थाय ठीक छे हालो आपणे, नहीं भाई, आ मोहनी निशानी छे, आ तीव्र मोहना संस्कारो छे के तने धार्मिक पर्वोमां धर्मना निमित्तो मळ्या होवा छतां पण तने लाभ लेवाना भाव थाता नथी। उसी प्रकार जो दृढ़ श्रद्धा नहीं है उसे पाप का निमित्त मिलने पर भी पाप बुद्धि नहीं होती। जो आमां केटली सरस वात करी। सम्यक दृष्टिने पण 6 खंडमां रहेवुं पड़े, 96,000 राणीओ साथे पण भोग भोगववा पड़े। ज्ञानी के भोग निर्जरा हेतु है। अरे એ પ્રસંગોમાં એને પરાણે પરાણે રહેવું પડે। અંદરમાંથી તો રાગના તાંતના એના તૂટેલા હોય। તો દૃઢ શ્રદ્ધાની ધર્મના અભિપ્રાયવાળો જીવ છે તો કદાચ એને એવા ખોટા નિમિત્તોમાં પણ રહેવું પડે, પણ પાપ બુદ્ધિ તો એની ન જ થાય। ભોલે જીવો કો જૈસા નિમિત્ત મિલે, ભોલે એટલે ભોલે કહેવાના ભોલે, बाकी तो ये छल प्रपंच मायाचारीथी भरेला होय। मध्यम परिणाम वाले एटले जेनामां आगमनी दृष्टि नथी, तत्वनी खबर नथी, निर्णयनी क्षमता नथी, एवा जे अनकॉन्शियस जेवी स्थितिवाळा जीवो होय, जीवों को जैसा निमित्त मिले वैसे परिणाम हो जाते हैं। एकंदरे आ समग्र विषय कहेवानो अभिप्राय अने भाव आपणो एटलो ज कि आजना आ विशेष दिवसे हूँ आ धार्मिक पर्वों स्थापना करनारनी प्रशंसा अने मिथ्या हिंसक पर्वों निंदा अने हिंसक पर्वों प्रचलन करावनारा बधा मिथ्या दृष्टि अज्ञानी मूर्ख जीवों निंदा कविओए आजथी 300-350 वर्ष पहला केवी रीते प्राकृत भाषाना शास्त्र में करी छे ये आप विचारीए। हवे आपणे केवा पर्वों में केवी रीते वर्तવું, कया पर्वों आपणे धर्ममय वर्तવું જોઈએ અને અધાર્મિક પાપના પર્વોથી પાપના પ્રસંગોથી આપણે હંમેશને માટે દૂર રહેવું જોઈએ અને દૂર રહીએ અને આપણે આપણા આત્મકલ્યાણમાં ત્યાગ વૈરાગ્ય સંયમમય જીવન વિતાવીએ અને અનંતાનંત સિદ્ધોની શ્રેણીમાં જઈને વિરાજમાન થઈએ એવી મંગલ ભાવના સાથે હું વિરામ લઉં છું। माँ जिनवाणी वंदना माटे आप सौ हाथ जोड़शो। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना 100 बार है, वंदना 100 बार है, वंदना 100 बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी
शरणागहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो